આજ તો આપણે સમરાધામ ફરવા ગયા ત્યાં જોઈએ આપણે કેટલી બધી ભગવાનની મૂર્તિ ને પછી મિત્રો બપોર પછી આપણે ખંભાળિયાના મેળામાં બોલે ને કે ફૂલ બાકા તો જય શ્રી રામ બધા મિત્રોને તમારો ભાઈ સવારના પોરમાં નાઈ ધોઈને થઈ ગયો ત્યારે તમે સમજી જ ગઈ આપણે ક્યાંક જવા નહીં આપણે જાને મામાના ભેગું ફરવા તો ગામના પાટિયેથી ઈકો પકડીને આપણે સીધા આવી ગયા જાખના પાટિયેથી મામાની ઇટીલીટીમાં આપણે બે અને આપણે ઇટીલીટીના ઠાઠી બેઠા હતા ને ઇટીલીટીના ઠાઠી બેવાની કે મોજ એટલે તમે વાત જ ના પૂછો ને પાછા આપણે પગ લોડાઈને બેઠા હતા ને બહારનો વ્યૂ જોવાની મોજ જ કંઈક અલગ અહીંયાથી થોડુંક અંતર કાપીને સીધી લીધી બ્રેક કેમ કે આપણે ચરણ હતો ચાનો કોટો ચાલે માથે કર્યો નાસ્તો કરીને પાછા ઇટીલીટીમાં બેહી ગયા પાતેલ થઈને સીધા આપણે પૂગી ગયા સમરધામ તો આપણે સમરધામ પૂગી ગયા ને આ કઈક અંદરનો વ્યૂ ને બે બાજુ મંદિર હતો આપણે હવે જાઉં દર્શન કરવા તો મિત્રો 3 કલાક પછી ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને 3 કલાક જેવું અંદર ફરીને બધે ભગવાનના દેવી દેવતાઓના દર્શન કરીને બહાર આવી ગયા મારું કેવું એવું તમને જિંદગીમાં એક મોકો મળે ને તો અહીંયા તો તમે આવજો કેમ કે તમને અહીંયા બધે દેવી દેવતાઓના દર્શન થઈ જાય બાર જ્યોતિર્લિંગના અપાય ચારધામની યાત્રામાં જેટલા મંદિર આવે તેના અપાય રામાયણ કેટલું મિત્રો અહીંયા જોવા લાગે કે તમને જિંદગીમાં મોકો મળે ને તો અહીંયા આવજો આપણે 3 કલાક જેવું સમરધામની અંદર ફર્યા ને પછી આપણે આવી ગયા બારે કેમ કે હવે આપણે કરવાના હતા બપોરા તો બપોરા કરવા બેસી ગયા ને બપોરા કરીને પાછા બેઠા ઇટલી તો ભાઈ ભાટેલ થઈને સીધા નીકળી ગયા તો ખંભાળિયા બાજુ ઠાઠે બેઠા એટલે પાછળનો વ્યૂ જોવાની મોજ અલગ જ આવે તો મિત્રો હવે આમાં ભેગું નહીં થાય પાર્ટ 2 કરવો જોઈએ તો તમે કયો ફોલો કરી નાખજો બાકી મેરામાં બાકા ચીકી બોલે નહીં તો તમને જોવાની રહી જ જાય હો।